કલ્પના કરો કે કોઈ વ્યક્તિ બીમાર પડે છે અથવા તેને કોઈ ઈજા થાય છે. જ્યારે આપણે કોઈ તબીબી નિદાનની વાત કરીએ છીએ ને ત્યારે તેમાં હંમેશા એક પ્રકારની ચોકસાઈની અપેક્ષા હોય છે. બિલકુલ, જાણે કે કોઈ યંત્ર વિજ્ઞાન હોય. હા, બરાબર. એટલે જો કોઈનો હાથ ભાંગી જાય અને પેલો એક્સરે કાઢવામાં આવે તો તેમાં પેલી વાંકી ચૂકી સફેદ રેખા સ્પષ્ટપણે દેખાય અને ડોક્ટર બસ આંગળી ચીંધીને તરત કહી દે કે આ રહ્યો પ્રોબ્લેમ, અહીંથી હાડકું તૂટ્યું છે. સાચી વાત છે. અને તે પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ હોય છે. ક્યાં તો હાડકું તૂટ્યું છે અથવા નથી તૂટ્યું. એટલે કે તેમાં કોઈ ત્રીજી શક્યતા હોતી જ નથી. હા, એકદમ સાફ વાત છે. અને આ પ્રકારની સ્પષ્ટતા ખરેખર મનુષ્યના મનને બહુ ગમે છે. કારણ કે આપણે દરેક વસ્તુને જોવી, સમજવી અને તેને પેલી અલગ અલગ ચોક્કસ ખાનાઓમાં વહેંચી દેવાની આદત ધરાવીએ છીએ. આ સારું, આ ખરાબ, આ કાળું, આ સફેદ. હા, બરાબર. આ રીતે ખાનાઓમાં વસ્તુઓને વહેંચવાથી આપણને એક પ્રકારની શાંતિ મળે છે. એક સુરક્ષાનો અહેસાસ થાય છે કે હા, આપણે દુનિયાને સમજીએ છીએ. પણ જ્યારે આપણે આપણી આસપાસની આ વિશાળ, ગૂંચવણભરી અને અત્યંત વૈવિધ્યસભર દુનિયા તરફ ખરેખર આંખ ખોલીને જોઈએ છીએ ને ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. દુનિયાને ખાનાઓમાં વહેંચવી અશક્ય બની જાય છે. સાવ સાચી વાત છે. રોજિંદા જીવનમાં એટલી બધી અલગ અલગ વસ્તુઓ અને જટિલ ઘટનાઓ હોય છે. અને પરસ્પર વિરોધી લાગણીઓ પણ. આપણે આ બધું જોઈએ છે ત્યારે બધું જ ખૂબ જ અટપટું અને સીમિત લાગવા માંડે છે. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે બરાબર આ જ વિષયને ઉકેલવાના છીએ. બહુ જ રસપ્રદ વિષય છે આજનો. હા. આજે આપણી પાસે જે સામગ્રી છે તે વિવિધ લેખો, સંશોધનો અને નોંધો પર આધારિત છે, જે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાય એટલે કે વિભૂતિ યોગ પર કેન્દ્રિત છે. આપણો આજનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી આ મર્યાદિત અને ટુકડાઓમાં વહેંચાયેલી દુનિયામાં પેલું એક અનંત અને સર્વોચ્ચ તત્વ કેવી રીતે છુપાયેલું છે તેને જોવાની કળા શીખવી. હા, આ ખરેખર એક અદ્ભુત અને ઊંડો વિષય છે. જ્યારે આપણે વિભૂતિ શબ્દ સાંભળીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે દિવ્ય ઐશ્વર્ય અથવા પરમ મહિમા. એટલે સામાન્ય રીતે લોકો આ અધ્યાયને માત્ર એક ધાર્મિક સ્તુતિ કે ભગવાનના વખાણની યાદી માની લેતા હોય છે. બરાબર ને? બિલકુલ. પણ વાસ્તવમાં આ કોઈ સામાન્ય ધાર્મિક ચર્ચા પૂરતો સીમિત વિષય નથી. આ તો આપણી દુનિયાને જોવાની દૃષ્ટિ બદલી નાખવા માટેનું એક અત્યંત સચોટ વિજ્ઞાન છે. આપણે આ જગતને કઈ નજરે જોઈએ છીએ તે આખા દૃષ્ટિકોણને મૂળમાંથી બદલવાની આ એક પ્રક્રિયા છે. અને આ માહિતી આજના સમયમાં શા માટે આટલી મહત્વની છે? સાંભળનારાઓને કદાચ થાય કે આ બધું જાણીને શું ફાયદો? પણ આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં માહિતીનો સતત મારો થઈ રહ્યો છે. ચારે બાજુ સ્પર્ધા છે. હા, અસલામતી પણ બહુ છે. આવા સમયે આ જ્ઞાન વ્યક્તિના અંદર રહેલા અહંકાર એટલે કે હું કંઈક છું તેવો ભાવ અને મમકાર એટલે કે આ બધું મારું છે તેવો માલિકી ભાવ એ બંનેને ઓગાળે નાખે છે. અરે વાહ! એટલે જ્યારે વ્યક્તિ ખરેખર એ સમજી જાય છે કે બધું જ પેલા એક જ સર્વોચ્ચ તત્વોમાંથી પ્રગટ થાય છે ત્યારે જીવનમાં આવતી ખેંચતાણ ઓછી થઈ જાય છે અને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. એકદમ સાચી વાત છે. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. આપણી પાસે જે સ્રોતો છે તેમાં શરૂઆતમાં જ બે બહુ જ રસપ્રદ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. હા, આ બહુ જ પાયાના ખ્યાલો છે. હા, ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક સુથાર લાકડામાંથી ખુરશી બનાવે છે. હવે અહીં ખુરશી બનાવવા પાછળ જે બુદ્ધિ વપરાય છે તે સુથારની છે, એટલે સુથાર એ નિમિત્ત કારણ. અને લાકડું એ સામગ્રી છે, એટલે લાકડું એ ઉપાદાન કારણ છે. બરાબર. અહીં સુથાર પોતે ખુરશી નથી બની જતો. સર્જનહાર અને સામગ્રી બંને અલગ છે, જેમ કુંભાર અને માટી. હા, પણ બીજું એક ઉદાહરણ એવું છે જેમાં આ સમીકરણ આખું બદલાઈ જાય છે. જ્યારે કોઈ સુવર્ણકાર સોનાની ચેન બનાવે છે ત્યારે ભલે તે બનાવનાર હોય, પણ ચેન સોનાની બને છે. અને જ્યારે દૂધ દહીં બને છે ત્યારે તો કોઈ બાહ્ય કારીગરની જરૂર જ નથી હોતી. બિલકુલ. દૂધ પોતે જ સામગ્રી છે અને તે પોતે જ દહીંમાં રૂપાંતરિત થાય છે. તો મારો પ્રશ્ન એ છે કે ઈશ્વર અને આ બ્રહ્માંડના સર્જનની વાત આવે ત્યારે ઈશ્વર પેલા સુથાર જેવા છે કે દૂધ જેવા? આ બહુ જ સચોટ પ્રશ્ન છે.
સામાન્ય રીતે લોકો માને છે કે ઈશ્વર કોઈ આકાશમાં બેઠેલો કારીગર છે જેણે પેલા સુથારની જેમ બ્રહ્માંડ બનાવ્યું છે. પણ આપણો અભ્યાસ સ્પષ્ટ કરે છે કે ઈશ્વર માત્ર બ્રહ્માંડનો સર્જનહાર એટલે કે નિમિત્ત કારણ જ નથી. પણ તે પોતે જ સામગ્રી પણ છે. હા, તે પોતે જ આ બ્રહ્માંડની સામગ્રી એટલે કે ઉપાદાન કારણ પણ છે. તત્વજ્ઞાનની ભાષામાં કહીએ તો ઈશ્વર એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. થોબો આ બહુ જ મોટી વાત છે. આનો અર્થ એ થયો કે બનાવનાર અને જેમાંથી આખી દુનિયા બની છે તે સામગ્રી બંને એક જ છે. એટલે કે ઈશ્વરે દુનિયા માત્ર બનાવી જ નથી, પણ તે પોતે જ દુનિયા બની ગયા છે. અક્ષરશઃ એ જ અર્થ થાય છે. પેલા સોનાના ઉદાહરણ સાથે સરખાવો. જેમ સોનામાંથી બનેલી દરેક વસ્તુ, ચેન હોય કે વીંટી. હા, આકાર અલગ છે, પણ મૂળમાં તો બધું સોનું જ છે. બરાબર. તેવી જ રીતે આ આખું બ્રહ્માંડ, નદીઓ, પર્વતો, ગ્રહો, આ બધી જ દેખીતી અલગ અલગ વસ્તુઓ એ બીજું કંઈ નહીં પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. અરે વાહ! આ વાત સાંભળીને મને આપણા પુરાણોમાં આવતી પેલી વામન અવતાર અને રાજા બલિની કથા યાદ આવે છે. સાંભળનારાઓને કદાચ ખ્યાલ હશે કે રાજા બલિ એક બહુ શક્તિશાળી પણ અત્યંત અહંકારી રાજા હતા. તેમને લાગતું હતું કે આખી દુનિયા તેમની છે. અને પછી ભગવાન વિષ્ણુ એક નાનકડા વામન બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. હા, અને એ વામન માત્ર 3 ડગલા જમીન જ માંગે છે. રાજા બલિને આ માગણી બહુ જ નાની લાગે છે, પણ જેવો રાજા સંકલ્પ કરે છે કે તરત જ એ નાનકડો વામન વિશાળ થવા લાગે છે અને પેલું અનંત બ્રહ્માંડીય સ્વરૂપ ધારણ કરે છે, જેને ત્રિવિક્રમ સ્વરૂપ કહેવાય છે. બિલકુલ. અને પહેલા ડગલામાં પૃથ્વી અને બીજામાં આખું આકાશ માપી લે છે. હા, અને ત્રીજું પગલું ક્યાં મૂકવું તેવો પ્રશ્ન થાય છે ત્યારે રાજા બલિનો અહંકાર ઓગળી જાય છે. તે પોતાનું મસ્તક ધરે છે. વાર્તા તરીકે આ રોમાંચક છે, પણ આનો અર્થ બહુ ઊંડો છે. અહીં રસપ્રદ બાબત એ છે કે આ આખી વાર્તા આપણને ભક્તિના વિકાસની એક યાત્રા બતાવે છે. આ યાત્રા એક રૂપ ભક્તિથી શરૂ થઈને અનેક રૂપ અથવા વિશ્વરૂપ ભક્તિ તરફ આગળ વધે છે. એકરૂપ ભક્તિ એટલે શરૂઆતમાં કોઈ એક નિશ્ચિત મૂર્તિ કે આકારની પૂજા કરવી તે. હા, જ્યારે કોઈ આધ્યાત્મિક યાત્રા શરૂ કરે ત્યારે મન બહુ ચંચળ હોય. ધ્યાન કેન્દ્રિત કરવા કોઈ એક રૂપની જરૂર પડે. વામન અવતાર એ આ જ એક રૂપનું પ્રતીક છે. બરાબર. પણ પછી વામનમાંથી ત્રિવિક્રમ બનવું એ દર્શાવે છે કે ઈશ્વર કોઈ એક આકાર પૂરતા સીમિત નથી. જ્યારે વ્યક્તિ સમજે છે કે આખું જગત તેમનું સ્વરૂપ છે, ત્યારે તે વિશ્વરૂપ ભક્તિ બને છે. એટલે રાજા બલિએ અહંકાર છોડ્યો તે આ જ્ઞાનની ચરમસીમા છે. અને આ યાત્રાનું અંતિમ લક્ષ્ય અરૂપ એટલે કે નિર્ગુણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. થોબો આ બધું સાંભળવામાં બહુ મધુર અને શાંતિ આપનારું લાગે છે, પણ સ્રોતોમાંથી મારે એક બહુ મોટો વિરોધાભાસ અહીં રજૂ કરવો છે. ચોક્કસ કહો, કઈ બાબત છે? ગીતામાં ભગવાન સ્પષ્ટપણે કહે છે કે બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સુખ, શાંતિ આ બધું તેમનામાંથી આવે છે. હા, આ વાત તો બહુ સહેલાઈથી ગળે ઉતરી જાય. પણ સાથે જ તેઓ એવો પણ દાવો કરે છે કે દુઃખ, ભય, મૃત્યુ અને છેતરપિંડી કરનારામાં જુગારનું તત્વ પણ પોતે જ છે. આ બહુ જટિલ પ્રશ્ન છે. હા, કારણ કે તો આનો અર્થ શું છે? એક સર્વોચ્ચ તત્વ પોતાને જુગાર કે મૃત્યુ સાથે શા માટે જોડે? આનો જવાબ બહુ સુંદર રીતે સામાન્ય કારણ અને વિશેષ કારણના ભેદ દ્વારા આપવામાં આવ્યો છે. આ બંને વચ્ચે શું તફાવત છે? જુઓ, ઈશ્વર એક સાર્વત્રિક ઊર્જા છે, જેને આપણે સામાન્ય કારણ કહીએ. આપણે વીજળીનું ઉદાહરણ લઈએ. વીજળી એક શુદ્ધ ઊર્જા છે. હવે આ જ વીજળી હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા વેન્ટિલેટર પણ ચલાવે. અને એ જ વીજળી કોઈને સજા આપવા ઇલેક્ટ્રિક ખુરશી પણ ચલાવી શકે. બિલકુલ. વીજળી પોતે નક્કી નથી કરતી કે શું કરવું છે. પરિણામ તો ઉપકરણ પર આધાર રાખે છે. તે ઉપકરણ એ વિશેષ કારણ છે. અરે વાહ! એટલે કે સારી કે ખરાબ લાગણીઓ, પરિણામો તે બધું જ જીવના પોતાના કર્મો અને સંસ્કારોને આધીન છે. પણ એ શક્તિનો સ્ત્રોત ઈશ્વર છે. સાવ સાચી વાત. અને જ્યાં સુધી મૃત્યુની વાત છે, આપણે તેને નકારાત્મક ગણીએ છીએ, કારણ કે આપણને આસક્તિ હોય છે. પણ મૃત્યુ એક મહાન સમાનતા લાવનાર બળ છે. એક લેવલર છે. હા, તે જૂનાનો નાશ કરીને
નવા સર્જનની શરૂઆત કરે છે. બરાબર. જો મૃત્યુ ન હોય તો આ બ્રહ્માંડ અટકી ગયું હોત. આ સ્પષ્ટતાથી બહુ મોટો બોજ હળવો થઈ ગયો. હવે આગળ જતા સ્રોતોમાં વિભૂતિઓનું બહુ વિગતવાર વર્ણન છે. આદિત્યોમાં વિષ્ણુ, પ્રકાશમાં સૂર્ય, વેદોમાં સામવેદ, ઇન્દ્રિયોમાં મન, વૃક્ષોમાં પીપળો. હા, વૃક્ષોમાં પવિત્ર પીપળો, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, જળચર જીવોમાં મગર એટલે કે પેલી શાર્ક, અને અક્ષરોમાં અ, રહસ્યોમાં મૌન અને કાળમાં અખૂટ સમય. આ બધું સાંભળીને એવું લાગે છે કે જાણે કોઈ મહાન ચિત્રકારે પોતાના માસ્ટરપીસના દરેક શ્રેષ્ઠ ભાગમાં પોતાની છુપી સહી કરી દીધી હોય. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ સહીવાળું ઉદાહરણ બહુ સરસ છે. આ યાદી કોઈ અહંકારનું પ્રદર્શન નથી. આ બધી વસ્તુઓ ધ્યાન માટેના પ્રતીકો છે, જેને આલંબન કહેવાય છે. આલંબન એટલે આધાર કે ટેકો, બરાબર ને? હા, આપણું મન સીધું જ નિરાકાર શક્તિ પર ધ્યાન નથી કરી શકતું. આ વિભૂતિઓ દ્વારા રોજિંદા જીવનમાં જોયેલા દ્વારા અણજોયાને જોવાની કળા વિકસે છે. એટલે સૂર્ય જોઈએ તો પાછળ રહેલી દિવ્ય શક્તિ દેખાય. પણ પેલી અક્ષરોમાં અની વાત બહુ રસપ્રદ લાગી. આટલા અક્ષરોમાંથી માત્ર અ જ કેમ? કારણ કે અ એ ભાષાનો સૌથી મૂળભૂત ધ્વનિ છે. તમે જીભ કે હોઠ હલાવ્યા વિના મોં ખોલો તો સૌથી પહેલો અવાજ અ નીકળે. તે મૂળ સ્ત્રોત છે. બહુ જ ઊંડું જ્ઞાન છે આ. પણ વ્યવહારિક જીવનમાં આ બધું જાણ્યા પછી શું બદલાવ આવે? સ્રોતોમાં જ્ઞાનના દીવાનો ઉલ્લેખ છે જે અજ્ઞાનતાના અંધકારનો નાશ કરે છે. હા, જ્ઞાનના દીવાનું આ રૂપક બહુ જ પ્રેક્ટિકલ છે. તેમાં 10 અલગ અલગ સમાનતાઓ સમજાવી છે. કલ્પના કરો કે એક દીવો છે. આપણું મન, જેને અંતઃકરણ કહીએ, તે દીવાનું કોડિયું છે. બરાબર. અને તેમાં તેલ પણ જોઈએ. હા, ઈશ્વરની કૃપા અને ભક્તિ એ તેલ છે. તેલ વિના દીવો સુકાઈ જાય. પછી જે વાટ છે તે આપણી બુદ્ધિ છે. બુદ્ધિ એ વાટ છે, કારણ કે વાટ તેલને પકડી રાખે છે. એકદમ સાચું. અને સૌથી મહત્વની વસ્તુ, દીવાની જ્યોત. તે જ્યોત એ બ્રહ્માકાર વૃત્તિ છે. બ્રહ્માકાર વૃત્તિ એટલે અંતિમ સત્યનો એ વિચાર કે બધું એક જ છે? હા, પણ હવે વિચારો કે દીવો પ્રગટાવ્યા પછી તેને બુઝાવવા આવતો પવન કયો છે? પવન. કદાચ આપણી અંદર રહેલી નકારાત્મકતા? હા હા, એટલે કે આપણા રાગ અને દ્વેષ, આપણી આસક્તિ અને અણગમો. આ જોરદાર પવનો છે. પણ વિભૂતિ યોગથી વ્યક્તિ આ રાગ અને દ્વેષથી મુક્ત થઈને તટસ્થતા પ્રાપ્ત કરે છે. એક એવો કાચનો ઘોડો બની જાય છે કે પવન દીવાને બુઝાવી નથી શકતો. આહા! એટલે બહાર ગમે તેટલો કોલાહલ હોય, અંદર શાંતિ રહે. તો આખી ચર્ચાનો નિચોડ એ છે કે આપણે જે આખું બ્રહ્માંડ જોઈએ છીએ, સૂર્ય, ચંદ્ર, આપણી લાગણીઓ, તે બધું સર્વોચ્ચ તત્વનો માત્ર એક અંશ છે, માત્ર ચોથો ભાગ છે. હા, અને આ અભ્યાસ એ સમજ આપે છે કે આપણી અંદર રહેલું ચૈતન્ય અને બહાર દેખાતું જગત એક જ છે. આ સમજણ ડર દૂર કરીને કૃતજ્ઞતા જગાડે છે. એકદમ સાચી વાત. અંતમાં હું સ્રોતમાં આપેલી એક બહુ જ ઉત્તમ કથાનો ઉલ્લેખ કરવા માંગુ છું. શિવપુરાણ અથવા રામાયણના સંદર્ભમાં આવે છે કે એકવાર દેવી સતીએ ભગવાન રામની કસોટી કરવા સીતાનું રૂપ લીધું હતું. રામ જંગલમાં હતા ત્યારે. હા, સતીને થયું રામ છિતરાઈ જશે, પણ રામે તરત જ તેમને ઓળખી લીધા અને પ્રણામ કર્યા. બાહ્ય આકાર પાછળનું સત્ય તેઓ જોઈ શકતા હતા. આ કથા આપણી મર્યાદાઓ અને સર્વોચ્ચ દૃષ્ટિનું તફાવત બતાવે છે. બિલકુલ. અને આ પરથી સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. શું એવું બની શકે કે આપણા રોજિંદા જીવનની નિરાશાઓ, મુશ્કેલીઓ કે આપણને ન ગમતા લોકો, હા, ઓફિસનો કોઈ કંટાળાજનક માણસ પણ હોઈ શકે. હા, શું એવું બની શકે કે આ બધું એ દેવી સતીની જેમ છુપાયેલા વેશમાં આવેલી કસોટીઓ જ હોય, જે માત્ર એ જ રાહ જોતી હોય કે આપણે તેમની અંદર રહેલા પેલા દિવ્ય અંશને ઓળખી શકીએ છે કે કેમ? જો આપણે એ જોઈ શકીએ તો આપણો જ્ઞાનનો દીવો ક્યારેય ન બુઝાય. ખરેખર બહુ જ ઊંડો વિચાર છે. તો બસ આ જ વિચાર સાથે આજના આ ગહન મંથનનું સમાપન કરીએ છીએ. જોતા રહો એ અણજોયાને આ રોજબરોજની દુનિયામાં. આવજો.